શું તમે જાણો છો કે એક લીલું શાક તમારા શરીરને કેન્સરથી બચાવી શકે, વજન ઘટાડવામાં મદદ કરી શકે અને ડાયાબિટીસ કંટ્રોલમાં પણ મદદ થઈ શકે? હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બ્રોકોલી વિશે. એક એવી સુપરફૂડ શાકભાજી જે ડૉક્ટરો પણ સલાહ આપે છે. વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અંતમાં હું તમને કહીશ બ્રોકોલી ખાવાની સાચી રીત, જેથી તમને 100% ફાયદો મળી શકે. બ્રોકોલી શું છે? બ્રોકોલી કોબીજ અને ફૂલકોબીના પરિવારની શાકભાજી છે. તે લીલા રંગની ફૂલ જેવી દેખાય છે. આ શાકભાજી યુરોપ અને અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે, પણ હવે ભારતમાં પણ લોકો આરોગ્ય માટે તેનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. બ્રોકોલીના પોષક તત્વો. બ્રોકોલી એક પાવરહાઉસ છે પોષક તત્વોનું. વિટામિન સી, વિટામિન કે, વિટામિન એ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, એન્ટીઓક્સિડન્ટ્સ. માત્ર 100 ગ્રામ બ્રોકોલી તમારા શરીરને દિવસની જરૂરી વિટામિન સીની મોટી માત્રા પૂરી કરી શકે છે. બ્રોકોલીના 7 અદ્ભુત ફાયદા. ઇમ્યુનિટી વધારવા માટે. બ્રોકોલીમાં ભરપૂર વિટામિન સી હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. વારંવાર થતી શરદી ખાંસીથી બચવા માટે આ ઉત્તમ છે. કેન્સર સામે રક્ષણ. બ્રોકોલીમાં સલ્ફ્રોફેન નામનું તત્વ હોય છે. આ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે, જે શરીરમાં કેન્સર સેલ્સની વૃદ્ધિ અટકાવવામાં મદદ કરે છે. વજન ઘટાડવામાં મદદ. ફાઇબર વધારે હોવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. કેલરી ઓછી અને પોષક તત્વો વધારે, એટલે વજન ઘટાડવામાં બેસ્ટ. ડાયાબિટીસ કંટ્રોલ. બ્રોકોલી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં મદદ કરે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક. હાડકાં મજબૂત. વિટામિન કે અને કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે, ખાસ કરીને વયસ્ક લોકો માટે લાભદાયી. હૃદય માટે ફાયદાકારક. બ્રોકોલી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. હૃદય રોગનો ખતરો પણ ઘટાડે છે. ત્વચા અને વાળ માટે ફાયદાકારક. એન્ટીઓક્સિડન્ટ ત્વચાને તેજસ્વી રાખે છે અને વાળ મજબૂત બનાવે છે. બ્રોકોલી કેવી રીતે ખાવું? સ્ટીમ કરીને ખાવું સૌથી સારું છે. સૂપ બનાવીને પણ ખાઈ શકો, શાક તરીકે પણ ખાઈ શકો, પાસ્તા અથવા નૂડલ્સમાં મિક્સ કરીને પણ ખાઈ શકો. વધારે ઉકાળશો નહીં તો પોષક તત્વો નષ્ટ થઈ શકે. કયા લોકોને ધ્યાન રાખવું જરૂરી છે? થાઇરોઇડ રોગ ધરાવતા દર્દીઓને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. વધારે માત્રામાં ખાવાથી ગેસ થઈ શકે છે. દરરોજ 1 કપ બ્રોકોલી પૂરતી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, હું આજથી જ બ્રોકોલી ખાવા શરૂ કરું છું.